અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં રખાયેલા પશુઓ માટે અતિ આધુનિક હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે। આ સિસ્ટમના માધ્યમથી ગાયની હેલ્થ અંગે તમામ રિપોર્ટ તૈયાર કરાશે। આ એઆઈ ટેકનોલોજી સિસ્ટમથી ગાયની દિવસભરની ગતિવિધિઓનો એક રિપોર્ટ તૈયાર થશે। ગાય આખા દિવસમાં કેટલું પાણી પીધું છે, ગાય કેટલી વખત ઊભી રહી છે, ગાય આખા દિવસમાં કેટલી વાર બેઠી છે તેમજ ગાય કેટલી વખત વાઘોડ્યું છે તેનો આખો સર્વે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે આ નેકબેલ્ટના સેન્સરને ગાયના ગળામાં પહેરાવવામાં આવે છે। 21 દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી ખબર પડી જાય છે કે ગાયની વર્તણૂક છે તેમાં કેટલો ફેરફાર થયો છે। આ ડિવાઇસના માધ્યમથી ગાયની આખા દિવસની હિસ્ટ્રી તૈયાર થશે, જે એપ દ્વારા ડોક્ટર સતત મોનિટરિંગ સરળતાથી કરી શકે છે। ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલ 25 ગાય પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે। જે રખડતા જે ઢોરો છે, જે પશુઓ છે, જે ગાયો છે, તેને ઢોરવાડામાં તો લાવવામાં આવે છે, પરંતુ તેની કઈ રીતે દેખરેખ રાખી શકાય તે એક નવતર પ્રોજેક્ટ મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે। ખાસ કરીને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ગાય માતા છે તેના સ્વાસ્થ્યને કઈ રીતે જાળવી શકાય, તેનું સ્વાસ્થ્ય કઈ રીતનું છે તેની માહિતી માટે આખી ટેકનોલોજી ઊભી કરી છે। અને હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની અંદર એકમાત્ર મહાનગરપાલિકાનું કોર્પોરેશન હશે અમદાવાદ કે જેની અંદર આખો આ પ્રોજેક્ટ છે તે હાલ અહીં ચાલી રહ્યો છે। ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે કે 25 જેટલી ગાયો છે હાલ પસંદ કરવામાં આવી છે, જે બાકરોલ ખાતે રાખવામાં આવી છે। તે ગાયોની અંદર આખી જે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી એક નેક બેલ્ટ છે તે લગાવવામાં આવ્યો છે। નેક બેલ્ટના માધ્યમથી તેઓ આખા દિવસની જે દિન પ્રતિદિનની તેની જે કામગીરી હોય છે, તે કેટલું પાણી પી રહી છે, તે કેટલું ખાઈ રહી છે, તે કેટલું બેસી રહી છે, તે કેટલું ચાલી રહી છે, તે કેટલું વાગોડી રહી છે, તેને શું બીજી અન્ય જરૂરિયાત લાગી રહી છે, તે પ્રકારનું આખું સેન્સર બેઝ એક નેક બેલ્ટ છે તે બાંધવામાં આવી રહ્યો છે। તેના જ કારણે તે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી આખી ડિવાઇસ તૈયાર કરાઈ છે અને ડિવાઇસના માધ્યમથી તેને આખો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે કે તે ગાયની શું સ્થિતિ છે, તેને ક્યાં નબળી પડી રહી છે, ક્યાં તેની દિન પ્રતિદિનની જે કામગીરી છે તેમાં કેટલો વધારો થઈ રહ્યો છે। ચોક્કસ એ માની શકાય કે કદાચ ગુજરાતનું પહેલું મહાનગરપાલિકા હશે કે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કર્યો હશે, એ પણ ગાય માટે। અત્યાર સુધી અમૂલ અને જે બનાસ ડેરી જેવી મોટી ડેરીઓ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાશે, પરંતુ કોઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યો તો કદાચ જે પહેલી અમદાવાદ મહાનગરપાલિકા છે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરીને ગાયના હેલ્થ કઈ રીતને જાળવી શકાય, તેનું સાચવી શકાય, તેને લઈને આખી એઆઈ ટેકનોલોજીનો અહીં ઉપયોગ કરી રહ્યો છે। શહેરમાંથી પકડાયેલા જે રખડતા પશુઓને કરુણા મંદિરમાં રાખવામાં આવે છે, એની તબીબી સારવાર, ઘાસચારો, દેખરેખની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી છે। અને ગુજરાતમાં અમૂલ ડેરી અને બનાસ ડેરીમાં આ આયુષ્યમાન કાઉફિટ નામની પ્રોડક્ટ્સ જે એઆઈ ટેકનોલોજી બેઝ મોનિટરિંગ સિસ્ટમ છે, એમાંથી પ્રેરણા લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશને હાલ 25 ગાયોમાં આવો પ્રોજેક્ટ્સ લગાવવાનું શરૂ કરેલું છે। આ આયુષ્યમાન કાઉ ફિટ સિસ્ટમનો બેનિફિટ એ છે કે દિવસભરમાં જે ગાય કેટલી વખત ઉઠે છે, બેસે છે, એની પૂંછડી પટપટાવે છે, એનું પોસ્ચર્સ, એનું ટેમ્પરેચર, આ બધાના સાઇન્સ અને સિમ્ટમ્સ કે જેમાં કોઈ એબનોર્મલ બિહેવિયર એનું માલુમ પડે તો એ સાઇન્સ અને સિમ્ટમ્સ મોબાઈલથી સોફ્ટવેર દ્વારા અમારા વેટરનરી ડૉક્ટર્સને મળશે એની એલર્ટ, અને એ એલર્ટનો અભ્યાસ કરી આમાં ગાયના નેક્સ્ટ અપકમિંગ સમયમાં વિવિધ પ્રકારના કોઈ રોગો થવાની જે શક્યતાઓ છે એ એલાર્મના આધારે તુરત જ એડવાન્સમાં ટ્રીટમેન્ટ શરૂ થવાથી આ એક પ્રિવેન્ટિવ કેરની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું મ્યુનિસિપલ કોર્પોરેશનને, વેટરનરી ડૉક્ટરને મળશે કે જેના આધારે ગાયની હેલ્થ અને તબીબી સારવારમાં આ ટેકનોલોજી બહુ મોટું યોગદાન કરી શકે તેમ છે। હાલમાં આ પ્રોજેક્ટના એક ડિવાઇસની કોસ્ટ ₹7,500 છે અને 25 ગાયોમાં આ સિસ્ટમ લગાડી અને આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયેલ છે। તદુપરાંત આ એઆઈ બેઝ સોફ્ટવેર ટેકનોલોજીનો બુલ, ડોગ અને બફેલોમાં પણ રિસર્ચ ચાલી રહેલું છે। તો એના પરિણામો જોઈ અને આગામી સમયમાં શહેરમાં જે લાયસન્સ પશુઓ રાખવામાં આવેલ છે, લાયસન્સ પેટ ડોગ્સ પણ રાખવામાં આવી રહેલ છે, એમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એના આરોગ્ય વિષયક સેવાઓમાં વધારો કરી શકાય એ દિશામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશને વિચારેલ છે।